મિત્રો તમે જે આ વાંસ જોઈ રહ્યા છો તે માતાજીએ સૂકા વાંસ લીલા કર્યા હતા। તો દોસ્તો આજના વિડીયોમાં આપણે એવા મહાકાળી માતાજીના મંદિરના દર્શન કરીશું જ્યાં માતાજીએ પોતાના પરચા દ્વારા સૂકા વાંસ લીલા કર્યા હતા। આ ઉપરાંત અનેક ભક્તોની મનોકામના પણ આ જગ્યાએ પૂર્ણ થઈ છે। તો ચાલો આજે દર્શન કરાવું સાંભળવાળી મહાકાળી માતાજીના મંદિરના અને મંદિરનો ઇતિહાસ પણ આપણે જાણીશું અને એક્ઝેક્ટલી આ મંદિર ક્યાં આવેલું છે તેનું પણ માહિતી તમને આ વિડીયોમાં હું તમને આપીશ। નમસ્કાર મિત્રો, આજના નવા એક વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો અત્યારે આપણે ઊભા છીએ પ્રાંતિજ તાલુકાના સાંપડ ગામે। અહીં માં મહાકાળીનું પવિત્ર મંદિર આવેલું છે અને કહી શકાય કે આ મંદિર એટલું પવિત્ર છે કે માતાજીએ અનેક ચમત્કાર પણ આપ્યા છે। તેમાંનો એક ચમત્કાર એટલે કે માતાજીએ સૂકા વાંસ લીલા કર્યા છે, તેનો પણ ઇતિહાસ હું તમને આ વિડીયોમાં જણાવીશ અને આ સંપૂર્ણ મંદિર તમને બતાવી, મંદિરનું પરિસર પણ આપણે જોઈશું। તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા, ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં। તો શરૂ કરીએ આપણા વિડીયોની સફળતા। આ છે સાંપડ મહાકાળી મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર સામે છે ને આ મંદિરનું પરિસર છે બહારનું। અહીં જોઈ શકાય છે કે પાર્કિંગની વ્યવસ્થા પણ તમને જોવા મળે, સામે પાર્કિંગની વ્યવસ્થા છે અને અહીં ભોજનાલય પણ છે। કહી શકાય કે જો તમારે જમવું હોય તો પણ જમી શકો છો। અને હવે તમને મંદિરની અંદર લઈ જઈશ અને મંદિરનું પરિસર બતાવી, માતાજીના દર્શન પણ હું તમને કરાવું। તો આ છે મંદિરની અંદર જવાનું મુખ્ય પ્રવેશ દ્વાર। હવે આપણે મંદિરની અંદર જઈશું। મંદિર જતાં પહેલાં અહીંયા આપણને ફૂલ આપે છે માતાજીને અર્પિત કરવા, તે ફૂલ પણ લઈ લઈશું। જોઈ શકો છો અહીંયા માતાજીનું તમને ફૂલ મળશે, એક ફૂલ તમારે માતાજીને અર્પણ કરવાનું છે। આપણે પણ ફૂલ લઈ લીધું છે, હવે માતાજીને અર્પણ કરીશું અને મંદિર પરિસર પણ આપણે જોઈએ। અંદર પ્રવેશ કરતા પહેલાં મંદિરના દર્શનનો ટાઈમ આપણે જોઈએ સવારના 5:30 થી 12:30 સુધી અને સાંજના 2:30 થી 9 વાગ્યા સુધી તમારે કહી શકાય કે દર્શનનો ટાઈમ આ પ્રમાણે જોવા મળશે। હવે આપણે ફાઇનલી મંદિરની અંદર એન્ટ્રી મારી દીધી છે અને જોઈ શકો છો આ છે મંદિરનું અંદરનું પરિસર। અહીંયા બેસવાની પણ વ્યવસ્થા છે ને અહીંયા તમારે સુખડીનો પ્રસાદ લેવો હોય તો અહીંયાથી કાર્યાલયમાં સુખડીનો પ્રસાદ લઈ 60 રૂપિયામાં તમને સુખડીનો પ્રસાદ મળે છે। અને આ માતાજીનું અંદર આપણે મંદિરની અંદર હવે હું તમને લઈ જઈશ। અહીંયા બીજું એક મંદિર છે તે પણ જોઈશું અને જોઈ શકો છો સાંપડ મહાકાળી માતાજી આપની મનોકામના પૂર્ણ કરી। હવે આપણે અંદર જઈએ। હવે આપણે મંદિરની અંદર જઈએ। આ સાઈડથી ભાઈઓ જાય, અહીંયાથી બહેનો જવાનું હોય છે અને હવે ફાઇનલી મંદિરના મુખ્ય ગર્ભગૃહની અંદર આપણે આવી ચૂક્યા છીએ અને કંઈક આ પ્રકારે મંદિરનો માતાજીનો અંદરનો ગર્ભગૃહ તમને જોવા મળી શકે છે। સામે છે માતાજીની મૂર્તિ, આખું મંદિર પરિસર ઉપરથી આ રીતના બાંધકામ છે। તો માતાજીના તમને દર્શન કરાવી દો। તો જોઈ શકો છો કેટલાક ભક્તો અહીંયા દર્શન પણ કરી રહ્યા છે। તમે જે આ વાંસ જોઈ રહ્યા છો તે માતાજીએ સૂકા વાંસ લીલા કર્યા હતા અને જેનો સાક્ષાત માતાજીનો પરચો છે તમે જોઈ શકો છો। અને અલગ અલગ વાંસની જે વાડીઓ હતી તે પ્રમાણે લીલા થયેલા છે। અહીંયા લખેલું પણ છે કે આ વાંસ લીલા થયા તેનો 600 વર્ષ પુરાણો ઇતિહાસ છે। એક વખત માતાજીના વરખડીના વૃક્ષ પાસે વાંસની બારીઓ લઈને થોડી લોકો આવ્યા અને ધાર્મિક સ્થળ જોઈને રાત રોકાયા હતા અને ગામ જોઈ લોકોએ તેને થોડું દૂર પડાવ નાખવાની આજીજી કરી હતી, પરંતુ ગામ લોકોના સમજાય છે તે સમજ્યા નહીં અને જવાબ આપ્યો કે ગામડે ગામડે આવા માતાજી હોય છે, ચમત્કારના માનીએ નહીં। તો હટીલા થોડી લોકોએ રાત રોકાયા અને સવારે જાગીને જોયું તેમના ઊભા કરેલા સૂકા વાંસ લીલા થયેલા અને પાન ફૂટ્યા હતા અને પોતાની ભૂલ સમજાઈ માતાજીની માફી માંગી વિદાય લીધી હતી। આ ચમત્કારનો પ્રત્યક્ષ પરચો અહીં તમને જોઈ શકાય છે। આ જે વાંસની છે તે સૂકા વાંસ માતાજી લીલા કરેલા છે અને 600 વર્ષ જૂની ઘટના છે। આમ તો વાંસની જે ઉગે તો એના બીજ પડે તો આખા કે 600 વર્ષમાં તો સમગ્ર પંથકમાં વાંસ થઈ જાય, પણ માતાજીનો પરચો છે કે આ જે પ્રમાણે વાડીઓ હતી તેટલા જ વાંસ અહીં ઉગેલા છે। જોઈ શકો છો લીલી સૂકા વાંસ માતાજીએ લીલા કરે તે પ્રત્યક્ષ પરચો તમને અહીં જોવા મળશે। શકો છો આપણે આ જે સૂકી વાડીઓ લીલી કરી હતી માતાજીએ વાંસના લાકડાની, તે જોઈ શકો છો તે સાક્ષાત પરચા સ્વરૂપે તમને અહીં જોવા મળે છે। જે પ્રમાણે વાડીઓ હતી તે પ્રમાણે જ વાંસ ઉગેલા છે। જોઈ શકો છો આ પ્રમાણે અહીંયા વાંસ, અહીંયા ઝાડ હતી જે પ્રમાણે તે પ્રમાણે વાંસ અહીં ઉગેલા છે। તો કાલભૈરવનું મંદિર છે, એના પણ આપણે દર્શન કરી લઈએ। તો અહીંયા તમને કાલભૈરવ મંદિરના પણ દર્શન કરાવી દો।
તો જોઈ શકો છો કાલભૈરવનું મંદિર પણ છે, જેના આપણે દર્શન કરી લઈએ. મહાકાળી માતાજીની મંદિરની બાજુમાં મહાદેવનું પણ પવિત્ર મંદિર આવેલું છે, જેના પણ તમને દર્શન કરાવી દઉં. તો મિત્રો જોઈ શકો છો અહીં શિવાલય છે માતાજીની મંદિરની બાજુમાં, તેના પણ તમે દર્શન કરી લો. જોઈ શકો છો. જય મહાદેવ. તો મિત્રો આપણે મંદિરના દર્શન કરી લીધા. હવે આપણે અહીંયા મંદિરના સંચાલક છે તેમના જોડેથી મંદિરનો ઇતિહાસ જાણીએ અને અનેક લોકોને માતાજીએ પરચા આપે છે તે પણ આપણે તેમના જોડેથી જાણીશું. તો ચાલો હવે તેમના જોડે વાતચીત કરીએ. હું 1994થી આ મંદિરનો ટ્રસ્ટી છું. મારું નામ જયંતિભાઈ લાલાભાઈ પટેલ છે. અત્યારે હાલ મહાકાળી માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી કમ પ્રમુખ છું, પણ માતાજીના સેવક તરીકે હું સેવા આપું છું. અને માતાજીના પરચા તો અપરંપાર છે, લોકોને જે માગ્યું એ માતાજીએ આપ્યું છે. બીજુંમાં થોડીઓનો દાખલો લઈએ તો થોડી અહીંયા પડેલા 600 વર્ષ પહેલાં એ થોડીઓ વોશ મૂકીને પડેલા અને રાત્રે ખાવું પીવું કરીને દારૂ બારૂ પીતા હતા અને લોકો ગામવાળા આવ્યા કે ભાઈ આ બધું શા માટે કરો છો, દારૂ બારૂ તો વર્જિત નથી. કે એવી માતા હોય વોશ લીલા કર તો સાચી. એ કંઈ પછી આ લોકો સૂઈ ગયા. સવારે ઓખ ઊંચી કરી જોયું તો વોશને લીલો પાનો આવ્યો હતો. આજે એવું લીલા વોશની હયાતી છે, પણ મુખ્ય કારણ એ છે કે જો 600 વર્ષ પહેલાંનો આ દાખલો છે તો 600 વર્ષમાં તો 25 કિલોમીટરમાં આ વોશ પથરાય, પણ મૂળ સ્થિતિમાં જે રીતે ભારીઓ હતી એ સ્થિતિમાં આજે પણ છે. એ એક મહત્ત્વનો માતાજીનો પુરાવો છે. એવી જ રીતે ઘણો તો દ્વારકાપીઠના શંકરાચાર્ય પણ અહીં આવેલા અને એ પણ બોલેલા કે આ પીઠિકા સાચી નથી, આ પીઠિકા ખોટી છે. તરત જ 2 જ મિનિટમાં માતાજી એમને ખેંચો, દંડ એમનો ખેંચો અને અંદર ગયા અને લોબા હોડ થઈને માતાજીને પગે લાગ્યા. પછી બહાર આવ્યા ત્યારે અમે પૂછ્યું કે તમે તો આપ તો ના કહેતા હતા. એટલે કે ભાઈ ના તો હું મોઢેથી કાઢી દીધું. હવે હા આ પીઠિકા સાચી છે. મારા દંડને ખેંચ્યો અને હું લોબો હોડ થઈને માતાજીને પગે લાગ્યો. આ ભારતભરની એક સાચી પીઠિકા છે. તો અમે પૂછ્યું કે આનો પુરાવો કોઈ ખરો તમારા જોડે? તો કે હા, હું અંદર હતો પણ માતાજી મને ભાસ કર્યો કે આ તારી વાત આજથી માંજે. આ જો આ રૂપે વરસાદના છોટા બહાર પડ્યા હોય તો તું સાચો, નહીં તો ખોટો. વરસાદના છોટા બહાર પડ્યા, અમને પૂછ્યું તો સાચા. એટલે શંકરાચાર્યએ કબૂલ કર્યું કે આ પીઠિકા સાચી છે. પછી તો એમને નક્કી કર્યું કે હું હવે સોપર ગામે 3 દિવસ રહીશ અને હાથમાંથી અને સાબરમતીના સંગમ ઉપર 3 દિવસ સ્નાન કરી અને માતાજીની 3 દિવસ પૂજા કરી અને પછી દ્વારકા જવાના થાય. આવા તો અનેકવિધ કિસ્સાઓ છે, કિસ્સાઓનો કોઈ અંત નથી, પણ આ મુખ્ય કિસ્સાઓ મેં રજૂ કર્યા. આપણે કેટલાક ભક્તો હોય છે એમને જોડી એમના प्रतिभाव ले છું. कहाँ से आए हो और मंदिर में कब से आ रहे हो और कैसा लग रहा है, क्या मनोकामना पूर्ण? हम अहमदाबाद से 2011 से आते हैं. 12 साल से हम 12-13 साल से आ रहे हैं और ज़्यादातर हम रविवार के दिन आते हैं माँ के दर्शन करने. पूरा परिवार माँ के ऊपर श्रद्धा है. जो भी मनोकामना लेके आते हैं माँ की पूरी होती है. माँ हमारी सब भक्तों की लाज रखती है और दर्शन करके मन में शांति हो जाती है. अगर माँ को उस समय उचित समय नहीं लगता कुछ देने का तो माँ फिर हमारी सुनवाई बाद में करती है, उचित टाइम आने पर करती है. ये श्रद्धा विश्वास है कि माँ सुनवाई जरूर करती है. यहाँ से मन में शांति लेके हम वापस लौटते हैं. श्रद्धा विश्वास से पूरा परिवार वापस लौटते हैं. माँ की भक्ति में बहुत शक्ति है. દર્શન કરવાના તમારા નાના ભૂલકાઓ માટે રમકડા બમકડા જોઈતા હોય તો બાજુમાં જ મંદિરની બાજુમાં જ નાનું અમથું બજાર છે, જ્યાંથી તમે આ બધા રમકડાની ખરીદી કરી શકો છો. તો મિત્રો આ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલું સાંપડ ગામ, જ્યાં મહાકાળી માતાજીનું આ પવિત્ર મંદિર આવેલું છે અને અનેક લોકો અહીં દર્શન કરવા આવે છે અને માતાજીની તમામ લોકોની માતાજી મનોકામના પણ પૂર્ણ કરે છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. કમેન્ટમાં જય મહાકાળી તો અવશ્ય લખજો. થેન્ક યુ. આભાર.